એક વખત યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થયો। ત્યારે શનિદેવના માતાજીએ યમરાજને શ્રાપ આપ્યો કે જ્યારે તેઓ પોતાના પગ જમીન પર મૂકશે ત્યારે તેમને લોહી નીકળશે। સાંજે જ્યારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફરે ત્યારે યમરાજે તેમને કહ્યું કે માતાજીના શ્રાપના લીધે જ્યારે તેઓ જમીન પર પગ મૂકશે ત્યારે તેઓને લોહી નીકળશે। ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજને ઠીક કર્યા અને મનમાં વિચાર કર્યો કે કાંઈક ખોટું થઈ રહ્યું છે, નહીંતર કોઈ માં પોતાના બાળકોને શ્રાપ ન આપે, અને આપે તો પણ પોતાના બાળકો શ્રાપથી પીડાશ નહીં। તેથી તેમણે રાંદલ માતાજીના સાયા સ્વરૂપને બોલાવ્યા ને સત્ય જણાવવાનો પ્રયાસ કર્યો। સાયા સ્વરૂપે કહ્યું કે પોતે રાંદલમાં જ છે, પરંતુ સૂર્યનારાયણ ભગવાન માન્યા નહીં ને કહ્યું કે જો તમે સત્ય નહીં કહો તો હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ। જેથી તેણે એ સત્ય કહેવું પડ્યું।